આ વાર્તા છે પક્ષીપુરના જંગલોની, જ્યાં મીઠુ નામનો પોપટ રહેતો હતો. મીઠુનો થોડા મહિના પહેલા જ જન્મ થયો હતો. તેની માં ખૂબ નબળી હતી, તેથી મીઠુને જન્મ આપતા જ તે મરી ગઈ. મીઠુ નાનો બાળક હતો. તેને ખબર જ ન હતી કે તે બોલશે કેવી રીતે અને ઉડશે કેવી રીતે. ધીરે ધીરે સમય વીતી રહ્યો હતો. મીઠુ બીજાને જોઈને ઉડવાનું શીખી ગયો, પણ મીઠુને ક્યારેય બોલવાનું આવડ્યું જ નહીં. એમ કહો કે તે બોબડો હતો. મીઠુ પણ બીજાની જેમ વિચારતો હતો, હું ક્યારે બીજાની જેમ બોલવાનું શરૂ કરીશ? શું હું આવો જ રહીશ? પછી એક દિવસ મુનમુન ચકલી અને તેનો સાથી મોટા પપૈયા કાકાના ઘરની સામે બેઠા હતા અને તેઓ મીઠુ પોપટ વિશે જ વાત કરતા હતા. તને ખબર છે મીઠુ બોબડો છે? મને પણ થોડા સમય પહેલા જ આ વાત ખબર પડી. અરે શું તું સાચું કહી રહી છે મુનમુન? મને તો હમણાં જ ખબર પડી. મને તો લાગ્યું કે તેને બોલતા જ નથી આવડતું, તેથી તે ચૂપ રહે છે. પણ સાંભળીને બહુ જ ખોટું લાગ્યું કે તે બોબડો છે. હા બહેન, પણ અમને પણ હમણાં જ ખબર પડી છે કે તે બોબડો છે બિચારો. તેની મમ્મી પણ તેને જન્મ આપીને જતી રહી. બિચારાને ક્યારેય સારું શિક્ષણ નથી મળ્યું. તો તમે તેની મદદ કેમ ન કરી, જો તમને ખબર પડી ગઈ હતી કે તેની માં મરી ગઈ છે? પપૈયું કાકા, કોની પાસે એટલો સમય છે? અને તેને અમે કેવી રીતે બોલવાનું શીખવાડ્યું હોત? અમને અમારા ઘરના કામો પણ છે. આ વાત સાંભળીને મોટા પપૈયા કાકાને ખૂબ જ દુઃખ થયું. થોડી વાર પછી જ્યારે મીઠુ પોપટ તેમની પાસે ઉડતો આવે છે, ત્યારે મોટા પપૈયા કાકા તેને કહે છે, મીઠુ, હું જાણું છું કે તું મને નથી જાણતો બેટા, પણ હું તને ખૂબ સારી રીતે જાણું છું. મારું નામ પપૈયા કાકા છે. જો તું મારી બધી વાતને સાંભળી રહ્યો છે તો તારી પાંખ હલાવજે, હું સમજી જઈશ. મીઠુ તેની પાંખો હલાવે છે. શાબાશ. હું જાણું છું કે તારી માં ગુજરી ગઈ છે તને જન્મ આપતા જ, અને ન તો તારું જંગલમાં કોઈ દોસ્ત છે, કારણ કે તું ગૂંગો છે. પણ તું ચિંતા ન કરતો, હું તારો દોસ્ત બનીશ અને તારા આ ગૂંગાપણાનો ઈલાજ પણ કરીશ. મીઠુ પાંખ હલાવે છે અને તેની આંખો ભીની થઈ જાય છે. હું જાણું છું તું ઘણું બધું કહેવા માંગે છે, પણ કહી નથી શકતો. પણ હું તારી આંખોથી બધું સમજું છું. ઉદાસ ના થતો મીઠુ, હું હંમેશા તારી સાથે રહીશ. તને ક્યારે પણ એકલો નહીં પડવા દઉં. મીઠુ પપૈયા કાકાની આજુબાજુ પાંખો ફેલાવી દે છે અને તેમને ગળે લાગવાનો પ્રયત્ન કરે છે. તું મારી સાથે મારા આ ઘરમાં રહી શકે છે. હું બીજા પક્ષીઓને પણ મારા ઘરમાં સહારો આપું છું, પણ તું આજથી મારા ઘરમાં હંમેશ માટે રહીશ. પછીની સવારે જ્યારે બંને ઉઠે છે ત્યારે પપૈયા કાકા મુનમુન ચકલીને કહે છે કે તે જંગલના સૌથી સારામાં સારા ડોક્ટરને શોધે, જેથી આપણે મીઠુનો ઈલાજ કરી શકીએ. મીઠુ, ચલો, મેં તારા માટે સૌથી સારામાં સારો ડોક્ટર શોધ્યો છે. આપણે તારો ઈલાજ એની પાસે જ કરાવીશું અને પછી તું બોલવા લાગીશ. અને મીઠુ પોપટ મુનમુન ચકલી સાથે નીકળી પડે છે અને ડોક્ટર પાસે જઈને મુનમુન ચકલી તેમને બધી વાત જણાવે છે. ડોક્ટર, આ મારો મિત્ર 5 મહિનાનો થઈ ગયો છે, પણ તે બોલી નથી શકતો. તમે તેનો અવાજ પાછો લાવી દો ને. કોઈ પણ કેવો પણ ઈલાજ હોય, અમે તેના માટે તૈયાર છીએ. બસ તેનો અવાજ પાછો આવવો જોઈએ. તમે ચિંતા ના કરો, આના માટે તો નાનો ઈલાજ છે. હું તેનું ઓપરેશન કરી દઈશ અને તમારે તેને થોડી મોઢાની કસરત કરાવવાની રહેશે. તમે તેનો ઈલાજ કરી દો, બાકી બધી એક્સરસાઇઝ હું તેને કરાવી દઈશ. તમે જેવું કહેશો અમે તેવું જ કરીશું. હા, હું કેટલીક દવાઓ લખી આપું છું અને એક્સરસાઇઝ બતાવું છું. તમે તેને તે કરાવજો અને 2 દિવસ પછી પાછો લઈ આવજો અને ત્યારે આપણે તેનું ઓપરેશન કરીશું. પછી તે બંને પપૈયા કાકા પાસે આવી જાય છે. મોટા પપૈયા કાકા મીઠુને દવાઓ સમયસર આપે છે અને આગલા 2 દિવસ સુધી તેમ જ કરે છે જેવું ડોક્ટરે જણાવ્યું હતું. 2 દિવસ પછી મુનમુન ચકલી ફરીથી મીઠુને ડોક્ટર પાસે લઈ જાય છે. બહુ સરસ, તમે બધી દવાઓ તેને સમયસર આપી, તેથી મીઠુ પોપટ સરસ રિકવરી કરી રહ્યો છે. હા ડોક્ટર, એક પણ દિવસ દવાઓમાં ભૂલ નથી થઈ. અમે એવું જ કર્યું જેવું તમે કીધું હતું. ડોક્ટર મીઠુનું ઓપરેશન કરે છે અને મીઠુનો અવાજ આવી જાય છે.
અને પપૈયા કાકા આ જોઈને ખૂબ જ ખુશ થાય છે અને મીઠુની ખુશીનો તો પાર જ ન હતો. મીઠું સૌથી પહેલા એક જ શબ્દ બોલ્યો. પપૈયા કાકા, તમે મારા સૌથી સારા દોસ્ત છો અને હું તમારો ઉપકાર ક્યારેય ભૂલી નહીં શકું. તમારા જ કારણે આજે હું બોલી શકું છું. બેટા મીઠું, આ બધી તારી જ મહેનતનું ફળ છે. તારી મહેનત અને લગન વગર આ શક્ય જ ન હતું. શાબાશ બેટા, તે કરી બતાવ્યું. હા, પણ પપૈયા કાકા, આમાં જેટલી મારી મહેનત છે ને એટલી તમારી પણ મહેનત છે. નહીં તો આજકાલ કોણ એકબીજાની મદદ કરે છે જેટલી તમે મને કરી. તમે ખરેખર આ જંગલના હીરો છો. મોટા પપૈયા કાકાની આંખો ભીની થઈ જાય છે. તેઓ એકબીજાને ગળે લગાવે છે અને પછી સાથે જ રહે છે. આ વાર્તા પરથી શીખ મળે છે કે મિત્રતા ક્યારે રૂપ, રંગ અને ધન સાથે નથી થતી. મિત્રતા હંમેશા હૃદયથી થાય છે અને એમાં પણ પપૈયા કાકા અને મીઠું એકબીજાને જાણતા પણ ન હતા. પણ પપૈયા કાકાએ એક પ્રયત્નથી મીઠું જેવો પ્રામાણિક મિત્ર પ્રાપ્ત કર્યો.